આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. વલસાડ, વાપી, ધરમપુરમાં ધોધમાર વરસાદને લઈ માર્ગ ઉપર ઘૂંટણસમાં પાણી ભરાતા લોકો પરેશાન. વલસાડ જિલ્લાના વાપી અને ધરમપુરમાં ભારે વરસાદ વરસ્યો હતો, જેમાં ધરમપુરમાં પણ 6 ઇંચથી વધારે વરસાદ ખાબક્યો હતો. ધરમપુરમાં 2 કલાકમાં ભારે વરસાદથી ધરમપુરના રસ્તા ઉપર પાણી થઈ જવા પામ્યું હતું. સ્ટેશન રોડ પર સ્ટેટ હોસ્પિટલની સામે રસ્તા ઉપર ઘૂંટણ સુધી પાણી ભરાયા હતા, જેને લઈ રાહદારીઓ અને વાહન ચાલકો પરેશાન થયા હતા. દર વખતે ભારે વરસાદ વખતે આ રોડ ઉપર પાણી ભરાતા શહેરની રોજિંદીની સમસ્યા વધે છે. ઉપરવાસમાં ભારે વરસાદને લઈ મઢબણ ડેમમાં પાણીની આવક વધતા દમણગંગા નદીમાં પાણી છોડાયું. ડેમના 8 દરવાજા 2 મીટર સુધી ખોલી નદીમાં 45,000 ક્યુસેક્સ પાણી છોડતા લોકોને સતર્ક રહેવા અપીલ. વલસાડ જિલ્લાના ઉપરવાસમાં ધોધમાર વરસાદને લઈ મધુબન ડેમમાં પાણીની આવક વધી હતી. મધુબન ડેમના કેચમેન્ટ વિસ્તારમાં ભારે વરસાદ પડતા ડેમમાં પાણીની આવકમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે, જેને લઈ મધુબન ડેમમાં 43,000 ક્યુસેક્સ પાણીની આવક વધતા ડેમના 8 દરવાજા 2 મીટર સુધી ખોલવામાં આવ્યા હતા. ડેમમાંથી દમણગંગા નદીમાં 45,000 ક્યુસેક્સ પાણી છોડવામાં આવ્યું હતું. ડેમમાંથી પાણી છોડાતા દમણગંગા નદી તોફાની સ્વરૂપે વહેતા નદી કિનારે ન જવા અને સતર્ક રહેવા લોકોને અપીલ કરી હતી. વાપીમાં ભારે વરસાદને લઈ નીચાણવાળા વિસ્તારો સહિત બજારની દુકાનોમાં પાણી ભરાતા હાલાકી. વાપીમાં ભારે વરસાદ પડતા ઠેર ઠેર પાણી ભર્યા હતા. વાપીમાં 4 કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા ઊભી થઈ હતી. તો બીજી તરફ વાપી ટાઉનમાં બજારોમાં પાણી ભરાયું હતું. પાણી ભરાઈ જતા દુકાનદારોને નુકસાન સાથે ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. દર વર્ષે ભારે વરસાદ વખતે બજારમાં પાણી ભરાય છે. દર વર્ષે વાપી બજાર તેમજ નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણીનો નિકાલ ન થતા લોકોને પરેશાનીનો સામનો કરવો પડે છે. ત્યારે તંત્ર આ બાબતે ધ્યાન દોરી આ સમસ્યાનો કાયમી નિકાલ લાવે તેવી માંગ ઉઠી રહી છે. ભરૂચના રાજપારડી સરદાર પ્રતિમાને જોડતો માર્ગ પ્રથમ વરસાદમાં જ બિસ્માર બનતા વાહન ચાલકો પરેશાન. ચોમાસાની શરૂઆત થતાં પ્રથમ વરસાદથી જ ભરૂચમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા મુખ્ય માર્ગ ઉપર ઠેર ઠેર ખાડા પડ્યા હતા. ભરૂચના રાજપારડી 4 રસ્તા નજીક પ્રથમ વરસાદથી જ માર્ગ ઉપર ખાડા પડવાની શરૂઆત થઈ ગઈ હતી. વરસાદનું આગમન થતાં જ બિસ્માર માર્ગને લઈ વાહન ચાલકો પરેશાન થયા હતા. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી નજીક સરદાર પ્રતિમાને જોડતો માર્ગ અત્યંત બિસ્માર બનતા વાહન ચાલકોની હાલત કફોડી બની છે. આ માર્ગ ઉપર મોટા તેમજ જીવલેણ ખાડા પડતા વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. ભરૂચથી રિપોર્ટર અવી સૈયદ, સંકલ્પ ન્યૂઝ. તો આ તાજા સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો.